હારી અમાર જમીનનું કહું પછી પેલા આપણો કુટુંબ તો હરખા ભાવે જ નહીં કીધા મને અંદાજથી લાગત છે એવું આવું ઓના આ જમીન કોકને કહું પછી પૈસા તું આવતું નહીં આવે એટલે વધારે નહીં આવતા બોલ એટલે આ મારા ભાઈબંધ સોગાજી પણ જાવ પછી એરિયા મને વેચ કે આપશે મસ્ત પૈસા આવશે જેવા જોશે ને એવા આ તો બધા તો પૈસા જ નહીં સારા આવતા આવું જાઉં જ પૈસા આવું સોગાજી પર લીલાજી ચોકન જા તો મને જમીન વેચવાની હતી હોતી મારે પૈસા નહીં હોતી 5 લાખ આપણે એટલા ઉપર આવી મારા લીલાજી ઓ હવે ની ઘરમાં તો ચોકન જો લીલોજી ચોકન જે શીખતા હેલા આટલામાં હોગું લીલાજી ચોકન જતા રે રાજીવા ગયા જમીનો કાગળ લઈને આવ્યા હતા ગયા એ વડો ની એકલો આયા અલે તારી બધું ખેમજી હબી ગયે તમે કરો એકર હું તો લેવન દાંત ન તો લેવન દાંત લેવા દો એટલે મારા લીલાજી મારા પેલો ઘઉં વઢારા એ મજૂરી અરે હાથ ચૂકો તમે ક્યાં કરો તમે હું કરવા આવ્યા હતા કહું તો હું તમને લેવન દાંત લેવા દો દાંત લેવા તમે મને એટલી ખબર હશે કે હાજુ તાઈ ના આવો હાજુ ગયો પણ લીલાજી મને કીધું ના હાલ તમને શું કીધું મારા ઘઉં વઢારા એવો મજૂરી કહેવાય તો અરે સાચું કહું ખાલી તારા છોકરા જોડે ત્યાં કોઈ છોકરા નહીં કહું એના રાતે માં કાગળ માં ઘેર આવ્યા હતા જમીન નો કાગળો લઈ એટલે એ તો મારે ઘેર આવ્યા હતા તો કેટલા રૂપિયા કીધા હતા એમ તો 5 લાખ નું કીધા તો હારા 5 લાખ કીધા તે 5 લાખ ના હા હાથ વીઘા જમીન નહીં કાશી આવી પણ 5 લાખ આપવાના બીજા મૂલ લઈ લ્યો હા મારે લેવાના તમે પેલા મારા પણ આવ્યા હતા આ બે પૈસા લેવાય આપણે લીધા છોકરીએ ને આપણે બે જમીન હતી 5 લાખ આપી દે અને બીજા ઉપર આપણે આવો બે ભાગ પાડ લેવાનો જો લીધા છોકરી છે અમને સુગાજી અરે આવો લીલાજી ઘણા દાડે પધાર્યા ઘણા દાડે અમારી મજબૂરી હતી એટલે આપવું પડ્યું કેમ હું કોમ પડ્યું મારા જમીન વેચાવી જમીન કા વેચવી છે પણ પૈસા ને ખાવા તક પૈસા ને ખાવા પીવાના નહીં તો હું હેડી ને આવ્યો કિકનથી પણ તાન પેલા દારૂ ને ગુજામ પેલા દારૂ ના પીધો તો આવા દાડા આવી જમીન વેચવાના પણ જે થઈ ગયું એ થઈ ગયું હું કરું તાન પેલા પી પડી જાય ને હવે જમીન વેચવાના દાડા આવી એ તો હાલ આવું બંધ કરી દેવું કેટલા વીઘા હા જમીન 7 વીઘા 7 વીઘા ઓહો અને કાગળે કમ્પ્લીટ ઇન જોઈ લો તમારી રીતે કાગળે તો અને તમારા નામે એક તમારા ભાઈના મારા નામે જોઈ લો હા તો એમ કહું કે તમારા રોડ ટચ જમીન કે વચ્ચે વચ્ચે તો વચ્ચે છે તો 10 લાખ આસપાસ આવશે હાય 10 લાખ બાપા રે પેલા ભાઈએ તો કોઈ 8 લાખ ના 7 લાખ કહેતા ન હોય તો 10 લાખ હાલ વેચાઈ દેવું કે બોલો હા વેચવાની ચાને વેચી શકીએ આપણે જાણે તમારે વેચી હોય તો વેચી મારીએ પણ ચા ના વેચાશે કે તો ખા તમારે જાણે વેચ્યું હાલ વેચ્યું કાલ વેચ્યું પમદાર વેચ્યું હાલ વેચવી ઓહો હેડો જીએ ત્યાં તમારે હેતર જોઈને પછી વેચી મારીએ સારું હેડો લ્યો મારે તો પૈસા છે 8 લાખ કીધા ઉપરના પૈસા બી મારા લેવાના જમીન વેચાવી લીધી અલે તારી વાર હોબળો વારનો કોટો હોબળો ભૂલી જઉં તું જમીન વેચાવી કોઈને તો કહું જમીન વેચી હોય કોઈ કેજું કહું વેકાવું અમે હોપડ્યું હો તું હોબળ્યું લીલાજી જમીન વેચાવો અને મોય વાવ 8 લાખ માં બીજા પૈસા તમારા હા કોઈ નહીં એમ તો બકાવું કોઈ બકાવો ના હા લીલાજી તો જમીન વેચતા છે કદી એમાં તો હું ખોટો તે ઓહો વેચી રહ્યો તમે ચિંતા તમે કોને કીધું હા તો ખબર ના હોય કાય તો છોકરા કોઈને હા છોકરા કોઈ નહીં મને લીલોજી જમીન વેચવા આવ્યા હતા તમે કેટલા પૈસા કીધા 100 લાખ રૂપિયા કીધા એટલે તારી 100 લાખ કીધા હું તો 8 લાખ કીધા હું કહી કહું 8 લાખ રૂપિયા લે બીજા આપણે બે વેચી લેવું આ બે પાર્ટનરો પણ હા પાર્ટનર
દગો નહીં કરવાનો તમે કહી દો. હું કહેવા ખબર પેલા તું લીલાજી થઈ પેલા આપણે વગી મનાઈએ બરોબર જમીનના તો લગભગ તો 15 થી 16 લાખ તો હશે અંદાજી ના ના 11-12 લાખ આવી 7 વીઘા જ છે. અમને રોડના થોડા નજીક જ છે જેટલા આવી એટલા જો હું બિલ્ડર આવે ને પાર્ટી એને આપણે ગમે તે ઠગાવું અને પૈસા પરાઈએ બરોબર લીલાજી નિમાં ખબર ના પડી કે આટલા પૈસા આવ્યો તો ખાલી 8 લાખ 8 લાખ એ જ લેવાની મય આપણે 10-15 લઈ લેવાનું. વાત સાચી હેરો કોક કરીએ જ કા જો ભાઈ એમાં દગો ના કરતા કીધું હે લીલાજી પેલું કરીએ લેવડે જો લીલાજી બાજુ જીત કરા પણ કોઈ થવું ના જો અંબાડીઓ પર બોલતા આવડે ને લેવડે તાન એ લીલાજી લીલાજી એ લીલાજી લીલાજી અલે તારી લીલાજી તો જેલ લાગતો નહીં જુજી એ કમર ઘર મેલી જતા એ કોઈ હોય નહીં અલે યો ઘરમાં હું હશે કોઈ લઈ જાય કે જી વાત સાચી હો બોલે તારી હે તો જેલે યાર શિકાર એકલા જમીન વેચવાની જતા એકલા જમીન કા ના જોઈએ આલું આયા હું કીધું કે લાખ રૂપિયા બોનવું વાળું તો એ જમીનમાં કાગળ ના લીધે મેં કીધું લાખ રૂપિયા રોકડા હતો તો ના પાડતા હવે કોઈ નક્કી ગમે તે હોગત પછી આપણે પૈસા લેવાના કેવું વાત સાચી એટલે આડો રોકેત કરા હોગવું તો પડશે જ ઓ નહીં જાવું ચમ એરા ઓય આવશી ગો અને આપણે ચોકન ઉગવા જાવું એ વાતે સાચી વાત હોય બેચિત કરા હલે લાલાજી હા હું કહું જો આરી જમીન વેચતા છે ને તો આપણો પૈસા લોટ આપી આમ આપણે 2 મહિના બેઠા બેઠા ખાઓ એટલે જેટલા આવશી ઈવન તો પાછું અમે બુદ્ધિ નહીં કોઈ મગજ નહીં એટલું ઈવન તો દારૂ પી બધા પટી ગયું મગજ જ નહીં અને કોઈ બે આવી ગયા કોઈ વાત ના કરતા આપણો કુટુંબ નો પા કોઈને નહીં કેવું આપણે બેવાના જમીન વેચાઈ હા ના કોઈ દસાજી માં ખાવા પડશે ને તો પાછા પૈસા લઈ લઈ આપણે બાજુથી ખબર આ તો ના લીલાજી હા તમે તો 5 લાખ કહેતા હતા આ તો 10 આયા જુઓ ઓહો સાચી વાત પણ દર આ 5 લાખ કેમ દી આયા તો 5 આ ચાલે એમ 5 કાલ હાલ છે આપણે બોલી તો કરી હ ઓય તમે લઈ લેજો પછી મને આપી દેજો હા હા એ તો ના તમારે ઘેર જાવું તો જો અરે હું તો ઘેર જોવા તમારા પાંચ કેટલા બધા પૈસા આવીને તમે પીજો તો પછી તો ના પી જાઉં હેડો હું તમે ઘેર સુધી મેલી જો પછી અહીંથી ડાયરેક્ટ જતો રહે હારું હેડો એ લીલાજી હા તમે જમીન ના વેચી જમી વેચી દીધી વેચી દીધી ઓહો કેટલા પૈસા વેચી 3 લાખ આયા તેત્રીસ જો તમે છે તેત્રીસ ગયા. 5 લાખ માં હા 5 લાખ માં નતો હાલતું જમીન એટલે હું 5 લાખ માં નતો તો જમીન તમારે એ ક્ષેત્રમાં અમે નહીં તમે અમને ક્ષેત્રમાં આયા તા એમ કહેજો કોના એક પે શેતઈ ના આયા બીજો તો 3 લાખ માં ત્રણ જમીન લાખ માં આલી. તારી 10 લાખ માં આપી 10 લાખ માં ઓહો તમે તો અમે ભણા તો પેલા છોકરી ભાઈ મને મોર પોટ તમે ભાઈબંધ જુઓ અરે 5 લાખ કાલ આપવાના જો અલે આપણે પૈસા ઓને બી કોણ છે કે માણસ આપણે પૈસા નતા લેવાના ભાઈ કોણ હતી વચ્ચે આવી ગયા આપણે પૈસા બધું બગાડ આપણે લેવાના તો રે આપણું બગાડ્યું એ આપણે જમીન ખાલી યાદ કહું હા ભાઈ કોની અરે ભાઈ આ માર ભાઈ બનશી મારા હગો કોની આ માર મહેમાની હગોઈ મારા ભાઈબંધ એ તમને જે ના ખબર કાલે જમીન વેચવા હતા પેલા અમે પાડા હતા તાણી તમે પણ અને તમે કેટલા પૈસા કીધા હતા 4 લાખ રૂપિયા અલે 5 લાખ આ તો ઓવન રોડ જમીન નથી ને આ 10 ના જગ્યાએ 1 કરોડ રૂપિયા કરોડ હા હા પરંતુ એટલા ના 1 કરોડ રૂપિયા તો તમે જમીનમાં તમને ખબર પડે પેલા રોડ જમીન હોય ને 1 કરોડ જે તમે જે કિંમત માંગો ને એ કિંમત એ માણસ આલે રોડ જમીન આવી જુઓ તો અમને ખબર તાણી ઓવન વચ્ચે હતી ને કે હું 1 કરોડ ઓવન લઈ આલત આખા ગામ કરતી ચા બનાવ્યા ને તમે અમાર ઘેર તમે કે ને હું ઓવન ઘેર જવું તમે અમાર ઘેર બધા એક ઘરનું આવી ગયું બધું ચાંબા મારા ઘેર પણ તમે તમારે ઘેર જીરો હા વેડો હા જાણી આવશી શી ખબર આયા હોય તો જમીન હાલ વેચાઈ દો તારી ભાવી ઉપર આ જમીન હતું અને ઈવન રોડ કટ નહીં કઈ ઈવન ખાસા પૈસા આવી વચમાં હોય કઈ ઈવન તો હારી જમીન જેટલા લેવા એટલા આવો તમે શું કેવું એ માગી એટલે આવી સાચી ચાણી આવી કરી લીધું એ કોત એટલે આવે
આયા કે લે અલ્યા તારી કેમ બે વાળા બેહી જાય હેલો જમીન વેકવાની પાણી જામે તો વેકાઈ જાય તો તાણી વેકી ઓય દે આલ દીધી અલે હે લાલાજી તારી આપણે કેના વાટ જોઈને બેઠા તો જમીન વેકી નાખી લે હવે એવું થાય કે થાપાવ એવું છે અચ્છા કઈ વેચી લે એ તો ગમે તે ગમે તે તમારે વેચી પેલા મારા તમે ના ઉઠો તમારે બેવાની કામ મહેમાન બેહો એ નહીં યાર વાતો આપણો પેલું કોણ એ માં મહેમાન છી કેટલા વેચી તમે તમે ઉઠો કા ચા બેસતા જો મે મહેમાન બાદ બે કેટલા જમીન વેચી પાણી ના લેતા પીઓ ચા બે ઉભા રહો હું હાલ પાણી તો લેતા હું પાણી પછી પાછું હાલ તો અલે લીલાજી 10 લાખમાં 10 લાખમાં અલે આ 3 લાખમાં ઠગાઈ નાખી અમે જો 9 લાખ લઈ જો તમે 5 લાખમાં 8 લાખમાં તમે લઈ આવો ને અમને તો ઠગાઈ જત એટલે હું તમને દેન એટલે હું કેટલા વેચી છે ગંજો ઇન કેજો એ 3 લાખ તો કોતો તમે તાણી 10 લાખ 10 લાખ બતાજી પેલા આ બોલ સોગાજી બતા લે મેમો તો વચ્ચે પડ્યા લઈ લેજો તમે આ જો જોયા હવે 1 લાખ રૂપિયા ભૈયા ના દો ના ના મારી હણા તો તમે કોઈને કાઢે ને તો હું પાછી તમે લવરાઈ દે લાવવાના તમે પી જવાના છો મને તો 5 ખબર લાખ રૂપિયા હજી તો પોતે પડ્યા અલે તારી આ મેમો તો તે વચમાં આપણી જમીનનો ભાગ ભંગ પર આવી હતો ઈ જેવાઈ હલે બટુ હલે ખેવા જ્યાં તો ચોથી આવી મેમન પેલા મારા તમે કેવા દે મારા બાજુ મે આયા મેમન નું કરું પછી આયા મેમન તો વચ્ચે પડી ના ચાલે માટો કેવું હતા એ ફોલાઈ પૈસા લઈએ હવે પટી ગયું વેકાઈ કોઈ ના થાય તો લીલાજી બાજુથી લાખ રૂપિયા લઈએ લાખ ના લીધું ના આપી આપણું કરા આલી કે લીલાજી હા તમે એવું ચાલે તમે રાતે અમાર ઘેર જમીનનો કાગળ લઈને આયા એવું ચાલે પણ હવે તમે મેમા બા વેકાઈ દીધો લીલાજી આપણે તમે ભાવ છે લોકો ના કરાય તમારે નતો હા લોકો ના કરાય ને વચ્ચે ખાઈ ગયો તો તમે અમને પતા આલ દેખો ના ભાઈ પતા કોઈ નહીં આલવા રાહ દો અમો રાજી કરો ખાલી 5-5000 હા ના રાજી કરીએ ખાઈ લેજો તમારે 5-5000 યાલું હા ના રાજી કરીએ ના હું કોમ કરી તમે કુટિયા તમાર ભાઈઓ અમે હું કોમ ગમે તે કરી કહીએ પણ એમને તો હું મારા હગાને જ પૈસા આરે આલવાનો નહીં ચકો અરે દાવડી હે પણ તમે જા હગા આલી છૂટે અમે તમને કે અમે આ ભાઈઓ કીએ કોઈ તમારા હગા દારૂ પી જાય તમે આ તો મને મારા બોલો ભાઈબંધ છે કે હું ઈવન પૈસા નહીં આલું તમને તો થી આલું અમાર આલો મે ઉસીના પઈ પહાડ દેવું ના રે હું નહીં તો અમે તમારા ભાઈઓ કીએ તમે હાલ બંધો અમે તો અમારા હગા અમારા ભાઈને કીએ તમે તા નહીં હગો એટલે અમે તમને ના કહી ગયું કે આવું લ્યો તાન તમારો થેલો અને તમારા ભાઈએ તમારા ભાઈને તો નહીં દેવાનો હો એટલે હા જો એ લીલાજી ના હલો ના એ લીલાજી એવું કોઈ ના હોય એ નહીં 1000 રૂપિયા પકડે મોર 200 રૂપિયા હા લાવી 200 વાળા જાણી ના હો રૂપિયા વસ્તુ વાત પર આજે જાગ્યા હો તમે આયા એ નહીં કોઈને માર માટે જાગ્યા હોય કે છે પેલા વાત કરો છો તો ભાઈ કેમ કરવા આયા તા તાડો એ લીલા તો આવ ના કરાય આવું ના કરાય બીજા વગર આયા તમાર ઘેર તો મારા માટે આયા અલે ઓવા રેવાય ના આપણે કેજો એ નહીં લીલાજી પોત હજાર ના મગજ નાખો હાજી 500 થી આલો પૈસા તાણી માં ભાઈ બંધ આર્યા મને ગમે તારે મને આર્યા સપોર્ટ દેતા હું યુવાન થો 200 આપું ના 200 એ નહીં વાપરો પેલી વાત પૈસા ના આલવા તમે ઘેર કેવા દુકા આયા તા તાણી ના મને આપો મને આપો હું એકના જ આપે મારા ભાઈ બંધ કેમાં જીજો અમને નહીં આલે મતા નહીં આવો પઈ એવું ના હોય બીજા કોઈ કશું કરતા નહીં હું તો તમે ખાઈ ગયા 220 રૂપિયા નતા આલે પીવા આપણે તો હિમાલય લઈ લીધા બધા ક્યાં કરતા હતા અલે એ આ તો ગોડા થઈ ગયા પૈસા બારી કોઈ નહીં આ 5 લાખ રૂપિયા હા 5 લાખ જમીન વેચી મારી જમીન કુની અમારી અલા જમીન વેચાય લે પણ પૈસા નતા કશું પૈસા હોય કે ના હોય જમીન વેચાય આવું ખાજો તમે હવે હું આવશે હું ખાવા ચોથી દોણા લાવશો હાથે હાથ વેચી મારી અલા હાથે હાથ વેચી વીઘો તો રાખવી હતી હજી 5 લાખ લેવાના નેકરી કેટલા વેચી 10 લાખમાં 10 લાખ સારું કહેવાય લ્યો આ તો બધા 5 લાખ ને 6 લાખ ને 8 લાખ એવા કહેતા હતા મારા હગો હતા ને ખબર મારા સોગાજી માં ભાઈ બંધ
તમે ઓળખો છો ને એકદમ ના હતા ને ઈવાન પાન વેકાય અને આરે આ તો બધા રાહ જોઈ બેહી રહ્યા હતા હું તો વેચતા જ પેલામાં ઘેર કહેવાનું ભાઈ શું ચાલે આ તા ઘેર આવ્યા તાણી. તમે એવું કીધું હું તો બેકાઈ તો હું તો 100 લાખ કહેતો તો બોલો ધોરાડ. હું 5 લાખ કહેતો તો હું વાળા 5 લાખ હવે કહેતો તો. તમારા 5 લાખ છો અને આ 10 લાખ છો વિચારજો ઈવન બે હાગા ઓળખાણ તાના ના એટલા કોઈ ઓછા કહેવાય પણ આ 5 લાખ જુઓ અને એના 10 લાખ છો તમે કેટલા માલતા હતા 100 લાખ રૂપિયા મારે 100 પેલા 5 તમે હા 5 અરા 5 હરાડ તમે તો તોય હાથ કે કેટલા હા હરાડ 8 હા મારા હાથ લે હરાડ કીધા તા યાર મેલો ના એ જે કીધા હોય હવે તમે એટલા કીધા હોય તો 10 લાખ આવત ના કેટલા પૈસા તમે ખાઈ જતા કહેજો બસ કરી લાખ પણ અમે એમ નહીં કહેતા હવે 1 લાખ રૂપિયા અમને તો આલો કે હું હું લેવા કરો આપે તમે તો અમને પગ ઝાલાવી દે તે અમે આપે તમે પૈસા તમે એવું કહો હોવાના ભાઈ પોતાના મને આપ્યા. ભાઈ હું મારા ભાઈબંધને ના આપું ઈવન એ માં ભાઈ બાદ પછી તમે દોણા હાલવા આવશે વો આવજી ભાગવા ભાઈ વો અમે કશું કશું નહીં નહીં આવવાનું હું તો આપે જ દઈશ પછી હાલ હાલો પૈસા 200 ડોલર હાલ આલજો પછી તમારે એમ કહેવાનું કે લાવજો એક બોરી ઘઉં કોણ હાલ જોઈએ હા જે લઈ દેજો મને તો કોઈ ના હાલો લે તમે દયનું કરે ભાઈ હું આપી 200 ઘઉં આપી દઈએ 200 ઘઉં 200 ઘઉં મુઠ્ઠી ભરી હાલ 200 ઘઉં થઈ જાય 200 બે મણ આલજો મને યાને 200 રૂપિયા હું 200 ઘઉં આપી બે મણ ઘઉં આલી દેજો જીઓ 200 રૂપિયા આલ્યા તું એ બે મણ બે મણ તમારા હિસાબમાં થાય નહીં. ના તા હું તમારા આવા પૈસા માં બધા કોઈને નહીં આપે તોય તમે આવું કો અરે હું આપે કે તો આપી શકે તો અલા, હું ના નહીં પાડું તો પીવા બ્રો. નાની પૈસાનું કરશો પૈસાનું એ પૈસા કોક કરશો શું કરશો એ તો આ પૈસાનું ઘર બનાવવા વિચારો બેંકમાં મેલી ઘર ના બનાવી પછી ઓમ રખડતા જ થઈ જાઓ કે પણ નહીં રખડતા થઈએ રખડતા જ થઈ જાઓ કે હવે ઘર બનાવી બીજા પૈસા તો લાવશે તમે પણ 5 લાખ અત્યારે કમાવા તો જતા નહીં ઓમ. નહીં વાત આપણે 5 લાખ સોગાજી પાવા નહીં મારા ભાઈબંધ ના પાવા 10 લાખમાં અત્યારે ચો ઘર છે ઘર તો થઈ જા પછી તમે નવરા થઈ જાઓ કે પછી ધંધો ખોલી દેવાનો હા, એના કરતા ધંધો કોક દુકાન બુકાન કરી દ્યો ઓહો તો આપણે આવક રહે. કેવી દુકાન કરવી ખબર હે? કોક વેચવાનું હોય ને અંદર તો ખબર આપણે ગલ્લા આ હોય તો જે એવી. દુકાનમાં બધું આવી આ જાય જોજે પૈસા લેવા છેલ્લો લઈ જોજે પૈસા તમે હાથમાં રાખજો ના લઈ જાજો લાખ રૂપિયા. લાખ રૂપિયા નહીં આપા જો નેકળો વળી પૈસા ભરે તો તમે ગોડા થઈ ગયા કોનો પછી પાસે ખબર યાર પડે? બેંકમાં મેળતા હો. એવું કોઈ ના હોય મારા બેંકમાં નહીં મેળવામાં ઘેર મેળ દો અને જોવી એટલે લઈ જજો ઇન્દા હેડા હું તો અંગાડા બેંકમાં મેળવા આવ્યો હું છું. જોવાજી બાબુ આ દશાજી આ ઓમ પાસે કોઈના પર મારો વિશ્વાસ ન ઉઠ્યો તમારા પર ઉઠેલો તમારા પર હાથીને હું ધ્યાન માંગવા તમે તાના આપજો ના રે એવા તો ખોટા તમે તો પછી મારા ઘરે પડો તો હું તો આટલા આલ્યા તને આટલા લઈ પીને જજો. આલથી તો ઘર પર જી હવે તમે રોજ દારૂ પીને ના આ તો 5 લાખ થઈ રહી અને પછી દારૂ પીને આવી તો કે લાવ મેં બીજા પૈસા તોથી લાવું એના કરતા બેંકમાં મેળતા હો તારી હાર બે આપણે કાલ હવારે જાવ મને બેંકમાં નહીં ખબર પડતી હું આયા તમારા ઘરે ના લિયાજી ના 3 લાખ મને ના આ તમાર ઘર બનાવી જેવી અરે કોઈ લઈને જાવ આપણે બે જાવું બેંકમાં એ વાત તો લે. કોઈ ના લઈ જાવ તમે કેવી હોય વચમાંથી ઉઠાવી લો ખબર પડે હું કહું એટલે વાં ઘેર ચોરી કર્યું પછી 5 લાખ ચોરી ના કરાય પોલીસ પકડી જાય આનો માથું એમ નહીં કહેતો. પણ જો 10 લાખ આપણે દારૂ 10 લાખ ખાવાનું ઘર શું બનાવશે ને ચીને રે આપણે આપણે શું કરશું લે આપણે અરે કરી તાણી આપણે કદી હમણાં પૈસા ના લેવાય એવું ના હોય લે જમીન નથી મારવી લેવડા ના વેચાય આપણો. અલા મારી ગાતી માર તો 1.5 વીઘો હું વેચું. મારે કઈ મારવી મારવી એરી વેચી લાવો તમે. 3 લાખ આવી જાય ખાવા તો લાગ્યો કેલે 3 લાખ એમ નહીં. કીઓ દોડામ જોઈ મારની વી હલે ઓય 1 લાખ રૂપિયા આલો કે ઉસીના ના મળે પછી વ્યાજ ચાલશે હવે તો વધારે હી આ બાજુ પૈસા ના દસાજી આ વ્યાજ ચાલશે કાયદેસર તમને ખબર પડે પેલા એ તમને ખબર પડી જાય છે મને તો કશું ખબર પડતી લેવાય કે 10 ટકા લેવાય 10% લેવાતા જી. બસ તાર લેવાય જ કયો 1% એ ના રે લેવાય જ કયો આપણે કશું લેવું નહીં આપણે બસ તાર પૂછી ના નહીં આલવા 10% એટલે કેટલા છે? ના જોજે માં કેવું ગરીબ તો આમ ના, કદી ના, રૂપિયો ખૂંચી ઉભા રહો, કાઢે પૈસા ઉભા ને કાંઈ તોય કોઈ આપતું તો ઉભા રહો. રૂપિયો આપે તો આના કાતા બાજુ જમીન વેચવા આયા તાર તમે ઈમ કીધું હોત કે અલે હા જમીન નહીં વેચી લાવ હું તમારે હાલ પૈસા આલું લાખ રાખું છું. હું કીધું તું શું આ કીધું એટલે તમે જમીન ની લાલચમાં કીધું છે કે હું કીધું તું કે લાવ કાગળ ને લાખ રૂપિયા લઈ કાગળિયો જાઓ. હાથ કે ઇનામ કીધું કે હું ટેકો કરું એને તો પછી ના પહાલી માં પહા તો આલી જ નહીં રે કદી. આલો દીધો કમાઈ હવે એ તો કમાઈ રહ્યા હવે તું કમાઈ જમીન નહીં વેચી મારીએ હવે તો હવે તો ધંધા થાય તારે ધંધા કરવા આપણે પોતાનો કરવાનો
કોક તો કરવો પડશે ધંધો. હા જલેબી ના પે કોટ લાગતો ઇના નિકમ પડી રાખો. જલેબી ની સોગાજી પાન ના પે લીલાજી જલેબી ની પજ્જો દૂર પર લાગો. ના લે અમાય એને કે તો હોટલ ખોલ નાખો આપણે મહિના ખાના મફત થતી છે. અરે દુકાન ના, લાખમાં હોટલો તો તમે ત્રીસ. તમાર જોન તો લગી ભજ્યો ચાખવાના આવશે. અરે પૈસા ખાવ કોઈ બનાવો. હજી કરો તો ખરા. તાણી ભજ્યું કરીને નાઈ માટે એવી નહીં કરવી. આપણે પે પાર્લર હા કરવું. જે કરે એડો હવે. હેડો અને ઘેર પૈસા હાથવજો. હા કાલ હવે વહેલા જજો મિલતા શું કીધું. હા તમારા પાસે રાખો કી આ લઈ હા ગયો પછી તમે તો અત્યારે દારૂ પીજો તો તો મન હાલ કર. કીધું, પેટી મેળ લેજો તો કોઠ. હાલો, ચારો ખબર ના પડે એવા મેલજો. નકર લઈ જાય આઈ. ના લેજે એટલો વિશ્વ કરો ભજ્યું કોઈ કોઈ ભરોહો નહીં ભૂતાના હું આ મારું 500 પાટણ હા